માંડલ એપીએમસીમાં અતિ ભારે વરસાદને કારણે મોટી તારાજી સર્જાય છે। 14 ઇંચ વરસાદ ખાબક્યો અને માર્કેટ યાર્ડમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। 4 દિવસથી ધંધા રોજગાર અને હરાજી સદંતર ઠપ છે। દુકાનોમાં પાણી ઘૂસતા અનાજ અને જણસ પણ પલળી ગઈ છે, બરબાદ થઈ ગઈ છે, જેમાં જીરું, ઘઉં, ચણા અને અજમાના જથ્થાને વ્યાપક નુકસાન થયું છે। વેપારીઓ દ્વારા બચેલો માલ સુરક્ષિત ખસેડવાની મથામણ પણ હાથ ધરાઈ છે। પીડિત વેપારીઓને સરકાર પાસે વળતરની માંગ કરી છે। ગુરુવારના દિવસે વરસાદ થવાથી જીરાની થળીઓ દુકાનમાં મારેલી હતી। નીચે 2-3 ફૂટ પાણી ફરતા થઈ ગયા હતા માર્કેટમાં। તેના લીધે નીટલી તરિયાની 2 થી 3 બોરી જીરાની બધા વેપારીની માંડલ એપીએમસીના જે વિસ્તારમાં જે આવતા બધા વેપારીઓને 2-3 બોરીનું બધાને નુકસાન છે, જેને થળી મારેલી હતી। ગુરુવારે જે વરસાદ પડ્યો એ લગભગ 10 ઇંચ એક જ દિવસે ખાબકી નાખ્યો વરસાદ। અને આપણે માંડલની એપીએમસીની પાછળ જે ઓકરો છે એનું પાણી પાછું પડ્યું અને અમારા માંડલ માર્કેટ યાર્ડના ગેટેથી અંદર પાણી આવ્યું। અને જેવું અંદર પાણી આવ્યું એવું દુકાનમાં લોકોને બધી દુકાનોમાં પાણી અંદર જતા રહ્યા, કારણ કે માલ તો એટલો બધો પડ્યો છે કે નીચેની 4 થપ્પી બધાને પલળી ગઈ છે, બરાબર। અને ઉપરની થપ્પી અત્યારે અમે ઉઠાવીએ છીએ અને નીચેની થપ્પીને અત્યારે અમે વ્યવસ્થાના ભાગરૂપે બધું સૂકવીને અને એક બાજુ કરીએ છીએ। એમાં જીરું છે, ઘઉં હતા, ચણા હતા, અજમો હતો। હમણાં જ સિઝન હજુ ચાલુ જ છે એટલે માલની આવક વધારે હતી એટલે બધું બહુ નુકસાન, બધા વેપારીઓને બહુ નુકસાન થયું છે। એટલા માટે અમારે સરકારશ્રીને વિનંતી છે કે આ અમારી વ્યથા સરકાર સાંભળે અને બને તો અમને થોડા મદદરૂપ થાય। અન્ય સમાચાર